હેલો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ છે એરપોર્ટનો નજારો. આજે એક કામથી બહાર જઈ રહ્યો છું. તો આજે હું તમને બતાવું એરપોર્ટનો નજારો. આ એક્સિલેટર છે. એક્સિલેટર ઉપર ઊભા થઈ જઈએ એટલે પેલી સાઈડ આપણને ઉતારી દે. ચાલવું ના પડે. જો બહુ એરપોર્ટ ઉપર તમને ખબર જ હશે ચાલવાનું કેટલું હોય છે. તો આવી એક્સિલેટર હોય તો એક્સિલેટર પર બેસી જવાનું એટલે પેલી પાર ઉતારી દે. તો આ છે એરપોર્ટનો નજારો. તો હું જઈ રહ્યો છું બહાર, લાઈક ન્યુયોર્ક ટુ નેશવિલ. તો મારે ફ્લાઇટની વાર છે. તો ચાલો ગાઈસ, હવે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યો છું. તો તમને બતાવું અંદરનો નજારો કેવો છે. મારી ફ્લાઇટ હવે આવી ગઈ છે. તમને બતાવું. Be sure you fasten your seatbelt low and tight across your lap. Secure your carry-on items and put your armrests at resting position. Finally, take a moment to review the safety information card in your seat pocket. As we finish our safety check, please let us know if you have any questions. As we get ready for takeoff, please settle in. And from all of our crew, thank you for flying with Delta. ઓકે ગાઈસ, સાંજ પડી ગઈ, ભૂખ લાગી ગઈ. તો ચાલો સર્ચ મારી તો બાજુમાં ઓનેસ્ટ દેખાવી. તો ચલો ઓનેસ્ટની મુલાકાત લઈએ. તો ઓનેસ્ટ આવી ગયા છે ઓલરેડી. તમે જોઈ શકો છો ઓનેસ્ટનું સાઇન છે. લુક લાઈક એવું લાગે છે કે નવું જ બન્યું હોય એવું જ લાગે છે. ચાલો તો આપણી ગાડી પાર્ક થઈ ગઈ ઓલરેડી. આ બ્લેક કલરની ગાડી આપણી છે. સવારના નીકળ્યા હતા, સાંજ પડી, ભૂખ લાગી ગઈ. તો ચાલો હવે અંદર જઈએ. તો અંદરનો મેઇન ડોર છે. ડોરની ચલો અંદર જઈએ હવે. તો એન્ટ્રી કરતાં જ બાજુમાં આપણને કંઈક દર્શન થઈ રહ્યા છે. ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે. જય ગણપતિ દાદા. બાજુમાં રાદલમાં છે. સરસ. ચલો એન્ટ્રી કરતાં જ ભગવાનના દર્શન થઈ રહ્યા છે. બાજુમાં દીવા પણ સજાયેલા છે. અરે દેખાવામાં બહુ સરસ લાગી રહ્યું છે. જય મા રાદલમાં. ચાલો તો અંદર જોઈએ હવે કેવું છે. વી મેક અવર સ્પાઈસ. ઓકે,
સાઈનો બધી મારેલી છે. આ છે આપણું અમદાવાદ. ઓ મિસ કરી રહ્યા છે અમદાવાદ. સરસ લો આગળ જોઈએ તો શું છે આ. ઓકે 1975થી રનિંગ છે ઓનેસ્ટ. દેશ વિદેશમાં આજે એમને ઘણી બધી રેસ્ટોરન્ટ ઊભી કરી. અને આગળ જોતા જોઈએ સરસ એનએસવીનું ડાઉન ટાઉન છે. એનું પિક્ચર લગાવેલું છે વોલ ઉપર. દેખાવમાં તો બહુ સરસ છે. નવું જ બનેલું છે. એમને પણ પૂછીશું આપણે. હમણાં જ ઓપનિંગ થયું લાગે છે. આ બધા ડ્રિંક છે. કોઈ પણ જાતના ડ્રિંક જ્યુસ આઈ થિંક સો બધું મળી રહેશે અહીંયા. અને આ છે ભાજીપાવનું પિક્ચર. ઓકે વેરી નાઇસ. અરે આ છે આપણા અંબાસરના કિરણભાઈ. કિરણભાઈ હસી રહ્યા છે. ચાલો એમને પણ પાછળથી વાત કરીશું એમની જોડે. ઓકે આ કાઉન્ટર છે. કાઉન્ટરની અંદર પેડા કાજુ કતરી વેરી નાઇસ. પપ પણ છે સરસ લો. કોઈ પણ જાતના જ્યુસ પણ મળી રહેશે. પેડા કાજુ કતરી માવાની મીઠાઈ બધી પણ છે. હાઉ આર યુ ગાઈસ. આ છે ઓનેસ્ટના વર્કર. ઓકે સરસ. મને તો બહુ સરસ ગમ્યું. ક્લીન છે બધું. ખાવાની પણ એટલું જ સરસ હશે. ચાલો પાછળથી જમીએ ને ખાઈએ કેવું છે. બીજું છે જે નાની મોટી પાર્ટી કરવી હોય તમારે, નાનો મોટો લાઈક બર્થડે હોય છે કે ગમે તે હોય તો તમે કરી શકો. એના માટે પણ અહીંયા સરસ હોલની સગવડ છે. તમે જોઈ શકો છો. તો આપણા અંકલ જ પૂછે કે કઈ રીતની સિસ્ટમ છે, શું છે, કઈ રીતનો હોલ છે. તો અંકલ જ પૂછીએ આપણે કઈ રીતનું. તો અંકલ તમે કહેશો શેના માટે આ છે? આ હોલ ટોટલી આપણો બેન્કેટ પાર્ટી હોય છે. એટલે નાની મોટી પાર્ટી કરવી હોય, અહં. બર્થડે પાર્ટી, બેબી શાવર, બરાબર. 70-80 માણસનું જે બી હોય, આખો સેપરેટ હોલ આપેલું છે. ઓકે. તો કોઈ બી પાર્ટી હોય કરી શકો છો આ હોલ. તો તમે પણ રસોઈનું કે બધું આયોજન તમે કરી દો. બધું જ આયોજન કેટરિંગ બધું જ કરી શકીએ આપણે. બરાબર. જે તમે મેન્યુ કોઈ પ્રમાણે બનાવીને કિચનમાં તમને સર્વ કરી દઈએ. ઓકે. સર્વ કરીને પછી તમે તમારી જાતે લઈ લેવાનું. એક એના માટે પણ તૈયાર જ છે બધું. તમે જોઈ શકો છો. તો આરામથી 50 કે 60 કે 70 માણસો આરામથી નાની મોટી પાર્ટીઓ તો એનું આયોજન કરી શકાય છે. જગ્યા છે, સ્પેસ છે, સારી બેસવા માટે પણ છે. તો બધું તમે ગમે ત્યારે કઈ પાર્ટીનું આયોજન કરો તો અવશ્ય અહીંની મુલાકાત લેજો. હું તમને એડ્રેસ પણ આપીશ. બધું છે. અને આપણા ગુજરાતી ભાઈઓ જ છે. અને હું તમને બતાવું ઓનેસ્ટનું મેનુ. એનું એડ્રેસ પણ અહીંયા જ છે. તો હું તમને એડ્રેસ પણ બતાવી દઉં છું કયું છે. તો તમે જોઈ શકો છો. આ એનું એડ્રેસ છે. એનો ફોન નંબર જ છે. બધું જ છે. તો તમે ચોક્કસ અહીં મુલાકાત લેજો. અમે લાસ્ટ વીકે જ ઓપન થયું છે પાછું. મેં પણ ટ્રાય કર્યું જ છે. બહુ સરસ છે. આપણા જ ભાઈઓ છે, આપણા જ ગુજરાતી ભાઈઓ છે. સરસ બનાવ્યું છે. તો એમને 100% સપોર્ટ કરજો. બરાબર. ઓકે.